ચાલો આજે એક એવા સવાલનો જવાબ મેળવીએ જે આપણી આસપાસની દુનિયાના પાયામાં છે. આપણે વાત કરવાના છીએ પાઉલીના અપવર્જનના સિદ્ધાંત વિશે અને એ પણ સમજીશું કે એનું આટલું બધું મહત્વ કેમ છે. પણ એના પર આવીએ પહેલાં જરા કલ્પના કરો, શું થાય જો આખા બ્રહ્માંડનો દરેક ઇલેક્ટ્રોન એકદમ એક જ અવસ્થામાં એક જ જગ્યાએ રહી શકતો હોત? વિચારો તો ખરા, શું થાત? સૌથી પહેલાં તો પરમાણુઓનું અસ્તિત્વ જ ન હોત. એ બધા એક ક્ષણમાં જ તૂટી પડત. અને જો પરમાણુ જ ન હોય તો પછી રસાયણશાસ્ત્રનું તો શું કહેવું? એ તો શક્ય જ ન બને. કોઈ તત્વો નહીં, કોઈ સંયોજનો નહીં, કંઈ જ નહીં. અને આ બધાનું અંતિમ પરિણામ? આપણું જીવન, એનું અસ્તિત્વ જ શક્ય ન બનત. તો સવાલ એ છે કે આ ભયંકર અરાજકતાને કોણ રોકે છે? જવાબ છે પ્રકૃતિનો એક સરળ નિયમ. અને આજે હું જગદીશ પાટણકર એ જ નિયમનું વિશ્લેષણ લઈને આવ્યો છું. આ સિદ્ધાંતને બરાબર સમજવા માટે પહેલાં ઇલેક્ટ્રોનના એડ્રેસ એટલે કે એના સરનામાને સમજવું પડશે. અને એ સરનામું એટલે ક્વોન્ટમ નંબર્સ. જો જેવી રીતે આપણા ઘરનું એક ચોક્કસ સરનામું હોય છે, બસ એ જ રીતે પરમાણુમાં રહેતા દરેક ઇલેક્ટ્રોનનું પણ પોતાનું એક 4 ભાગનું અનોખું ક્વોન્ટમ સરનામું હોય છે. કોઈપણ 2 ઇલેક્ટ્રોનનું સરનામું એક સરખું ના હોઈ શકે. તો આ સરનામાના 4 ભાગ કયા છે? પહેલો છે મુખ્ય ક્વોન્ટમ નંબર, જે કહે છે કે ઇલેક્ટ્રોન કયા ઊર્જા સ્તરમાં છે. બીજો છે એઝિમ્યુથલ, જે એની કક્ષકનો આકાર નક્કી કરે છે. ત્રીજો ચુંબકીય, જે બતાવે છે કે અવકાશમાં કક્ષક કઈ રીતે ગોઠવાયેલી છે. અને ચોથો, જે ખૂબ જ મહત્વનો છે, એ છે સ્પિન, જે ઇલેક્ટ્રોનની પોતાની ધરી પર ફરવાની દિશા બતાવે છે. આ ચારે મળીને એક ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ઓળખ બને છે. તો હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોનના સરનામા વિશે જાણી ગયા છીએ, ચાલો આપણા મુખ્ય વિષય પર આવીએ, પ્રકૃતિનો એ મૂળભૂત નિયમ જે દરેક વસ્તુને વ્યવસ્થિત રાખે છે. તો પાઉલીનો અપવર્જનનો સિદ્ધાંત શું કહે છે? એ કહે છે કે એક જ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ નંબર્સનો સેટ ક્યારે પણ એક સરખો ન હોઈ શકે. અહીં 4 ક્વોન્ટમ નંબર્સ પર ખાસ ધ્યાન આપજો. આને એકદમ સરળ ભાષામાં સમજીએ. આનો મતલબ એ થયો કે કોઈપણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. અને એ 2 પણ ત્યારે જ જ્યારે એમની સ્પિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. આનો સીધો અર્થ શું થયો? જો કોઈ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે પહેલેથી જ બેઠા હોય તો ત્રીજા ઇલેક્ટ્રોન માટે ત્યાં કોઈ જગ્યા નથી. એના માટે પ્રવેશ પ્રતિબંધિત છે. આ પ્રકૃતિનો નિયમ છે, કોઈ છૂટછાટ નહીં. સારું, તો આ એક નાનકડો નિયમ આટલો બધો મહત્વનો કેમ છે? એવું તો શું છે આ નિયમમાં જે બધું જ બદલી નાખે છે? ચાલો એનું મહત્વ સમજીએ. આ સિદ્ધાંત આખા રસાયણશાસ્ત્રનો પાયો છે. એ જ નક્કી કરે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે. આપણે જે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એની રચનાનો આધાર પણ આ જ નિયમ છે. અને એટલું જ નહીં, પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને બંધ કેવી રીતે બનાવે છે અને પદાર્થ કેમ સ્થિર રહે છે, એ બધું જ આ નિયમ સમજાવે છે. અને વાત ખાલી પૃથ્વીની નથી, આ નિયમની અસર બ્રહ્માંડમાં પણ જોવા મળે છે. અંતરિક્ષમાં આ સિદ્ધાંત ખાસ પ્રકારનું દબાણ બનાવે છે, જેને ડિજનરેસી પ્રેશર કહે છે. અને આ જ દબાણને કારણે શ્વેત વામન જેવા મોટા તારાઓ પોતાના જ વજન નીચે ભાંગીને તૂટી નથી જતા. ખરેખર અદ્ભુત વાત છે, નહીં? અને આપણા રોજિંદા જીવનમાં પણ આ નિયમ કામ કરે છે. આપણે જે સ્માર્ટફોન કે કમ્પ્યુટર વાપરીએ છીએ એની અંદર રહેલી સિલિકોન ચિપ્સ આ સિદ્ધાંતને આભારી છે. આ સિદ્ધાંત જ સિલિકોનમાં બેન્ડ સ્ટ્રક્ચર બનાવે છે, જેણે આખી આધુનિક ઇલેક્ટ્રોનિક્સની દુનિયાને શક્ય બનાવી છે. તો આપણે શું સમજ્યા? આ માત્ર વિજ્ઞાનનો એક નિયમ નથી. આ એક એવો કાયદો છે જેણે આપણા વિશ્વને, આપણી વાસ્તવિકતાને આકાર આપ્યો છે. આને યાદ રાખવા માટે એક મજેદાર ઉદાહરણ લઈએ. માની લો કે પરમાણુ એક હોટેલ છે. એના માળ એટલે ઊર્જા સ્તર અને એના રૂમ એટલે કક્ષકો. હવે હોટેલનો નિયમ છે કે એક રૂમમાં 2 જ મહેમાન રહી શકે, અને એ પણ ત્યારે જ જો બંનેની આદતો વિરુદ્ધ હોય. બસ એવી જ રીતે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ત્યારે જ રહી શકે જો તેમની સ્પિન વિરુદ્ધ હોય. સિમ્પલ. આ બધું આપણને એક જબરદસ્ત વિચાર પર લાવીને મૂકે છે. એક પરમાણુની નાનકડી દુનિયાથી લઈને તારાની વિરાટ સ્થિરતા સુધી ફક્ત અપવર્જનનું આ એક જ સરળ નિયમ આપણી આખી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ફટાફટ ફરી જોઈ લઈએ.
પહેલું, કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ નંબર ક્યારેય સરખા ન હોઈ શકે. બીજું, એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, અને એ પણ વિરુદ્ધ સ્પિન સાથે. અને ત્રીજું, આ સિદ્ધાંત રસાયણશાસ્ત્ર, પદાર્થની સ્થિરતા અને આપણી ટેકનોલોજીનો પાયો છે. જો આ જાણકારી રસપ્રદ અને ઉપયોગી લાગી હોય તો તેને જરૂર શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આના વિશે શું વિચારો છો. અને હા, ભવિષ્યમાં આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું.